જય દ્વારકાધીશ મિત્રો, તમારા લોકોના ઘણા સમયથી મને ડીએમ્સ આવતા હતા કે ભાઈ જલ્દીથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરો, પણ ભાઈ સાચું કહું તો મને વ્લોગ બનાવતા જરાય નથી આવડતું. પણ આપણે 1 દિવસ નહીં, 5 દિવસ નહીં, 10 દિવસની અંદર તો આપણે સારામાં સારા વ્લોગ બનાવતા થઈ જશું. તો માતાજીનું નામ લઈને આપણે કરી દીધું આજે સ્ટાર્ટ. ફટાફટ દર્શન કરીને હું આવી ગયો ઘરની બહાર અને હું મારું બાઇક લઈને નીકળી ગયો, કેમ કે આજે મારે જવાનું હતું એક નવું સિમ કાર્ડ લેવા માટે. તો ફટાફટ આપણે પહોંચી ગયા એરટેલની ઓફિસે. ત્યાં જઈને 5 મિનિટ વેઇટ કર્યો અને ભાઈએ કીધું કે લાવો તમારું આધાર કાર્ડ આપો, તમને ફટાફટ હું નવું સિમ કાર્ડ કાઢીને આપી દઉં. ભાઈએ 5 જ મિનિટની અંદર મને નવું સિમ કાર્ડ કાઢીને આપી દીધું. નવું સિમ કાર્ડ લઈને હું આવી ગયો બજાર તરફ, જ્યાં આવેલી છે મારી પોતાની દુકાન, જ્યાં ઓલરેડી મારો ભાઈ બેઠો જ હતો અને જોતામાં મારા કાકા આવી ગયા તો એમને કરી દીધા જય ઇંગ્લેન્ડ. તો પાછળ ચનાજી બેઠા એ કે ભાઈ અમે શું બગાડ્યું, અમને વ્લોગમાં તો લઈ લો, તો એમને પણ આપણે વ્લોગમાં લઈ લીધા. પછી હું મમ્મીને લઈને હાર્ડવેરને ત્યાં પહોંચી ગયો, કેમ કે મમ્મીના પગે થોડું દુખાય છે, પણ હાર્ડવેર હાજર હતો જ નહીં, તો અમારે પાછું ઘરે જવું પડ્યું. તો ફટાફટ મમ્મીને ઘરે ઉતારીને હું જઉં છું પાછો બજારમાં, કેમ કે મારે હજી થોડું કામ છે. ત્યારબાદ હું આવી ગયો અમિતભાઈની દુકાન, પણ અમિતભાઈ હાજર હતા નહીં, પણ થોડીક વારમાં અમિતભાઈ આવી ગયા. કામ તો પતાવી દીધું ને નવરા બેઠા હતા, તો થયું ને લાવ ને નવી આઈડી જ બનાવવાની છે આપણે વ્લોગની, તો અત્યારે જ બનાવી દઉં. તો પછી ઘરે જતો હતો, પણ ગરમી એટલી બધી હતી ને તો બાઇક સાઈડે મૂકીને સુરત દાદાને કીધું પ્રભુ થોડી ગરમી ઓછી કરો મારા નાથ. તો હવે ઘરે આવી ગયા, કેમ કે મારે અત્યારે મેઇન આઈડી માટે મારે રીલ બનાવવાની છે. તો ફટાફટ પહોંચી ગયો મારા સેટઅપે, અને મારી પાસે 2 રિંગ લાઇટ છે, એક ઓસાકાની છે ને એક ડિજિટેકની છે, અને આ મારો રૂમ છે જ્યાં હું રીલ બનાવશું. તો ફટાફટ રીલ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો આપણે મેઇન આઈડી માટે રીલ તો બનાવી દીધી છે, હવે જઈએ છીએ નીચે. તો હજી તો જેવા નીચે પહોંચે એવા આપણને દર્શન થઈ ગયા આપણી ભાણીબા લીસાના. તો લીસા કહે કે મામા મારી તમારી સાથે આવશે. મેં કીધું ના, હું મારી સાથે નહીં લઈ જાઉં. તો એને આપણે અંદર ઘરમાં લઈ જઈએ. તો મિત્રો લીસા પણ કહે છે કે મામાની રીલને લાઈક કરી દો જલ્દીથી. તો ત્યારબાદ હું આવી ગયો મહાદેવ ભગવાનના મંદિરે અને ભગવાનને પ્રાર્થના કરી દીધી કે પ્રભુ મને જલ્દીથી આ આઈડીમાં પણ સફળતા મેળવાઈ દો અને મારા વિડીયોઝને મિલિયન્સમાં પહોંચાડી દો. તો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને હા પહેલો વિડીયો છે કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો, અને લાઈક, કોમેન્ટ, શેર, ફોલો કરી દેજો. બાય બાય.